નથી. ખંભાત ગામ છે, ત્યાં સદાશિવભાઈ થઈ ગયા એક, એની બરોડા આવેલા અને ગોપાળન સ્વામી એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા સંત થઈ ગયા અને વાત કરી કે મેં હવેલી બનાવી છે ને તમે ઉદ્ઘાટનમાં આવો. એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલાં લાખ રૂપિયાની હવેલી બનાવેલી, લાકડાની ડિઝાઇનવાળી. જેટલું હતું હવેલીમાં પૈસા વાપરી બનાવેલી. સારું. ગોપાળન સ્વામી મહાન સંત હતા, અષ્ટાંગ યોગ સાજો હતો, એ ભવિષ્યનું જાણવાવાળા હતા. એને કીધું 2-3 દાડા રહ્યો પછી જઈએ આપણે. અને ઘરેથી 4 દાડા પછી પત્ર આવ્યો કે હવેલી હળગી ગઈ છે, સ્વામીને લઈને આવતા નહીં. કોઈ હળગાવી કે હળગી, જે થયું એ લાકડાનું કામ ને આગ લાગી ગઈ. હવે સ્વામી આગળ મંદિરમાં ટપાલ આવી એટલે સ્વામી ટપાલ આપીને ગાદી હેઠે મૂકી રાખી વાંચીને, કારણ કે પેલા ભાઈને આઘાત કેટલો લાગે. સ્વામી પછી એને જે કથા કરીને અને કીધું સદાશિવભાઈ હવેલી નાશવંત છે, શરીરે નાશ થઈ જવાનું છે આપણું. સુખદેવજી હું વાત કરી પરીક્ષિતને, તું રાધા મરી હતી, તું મરવાનો છે, તારી પશુ બુદ્ધિને છોડી દે. પશુ બુદ્ધિ મીમામ જાય, તારી પશુ બુદ્ધિ છે. આત્મા કોઈનો મરતો નથી, કોઈને મારતો નથી. એવી વાતો કરી ગોપાળન સ્વામી સાંખ્યની આને સદાશિવભાઈને. અને પછી એને ટપાલ આપી 3 દાડા પછી કથા કરીને. આ ક્લોરોફોર્મ આપી દીધું, પેન કિલર. એની વાંચીને કીધું કે સ્વામી જો તમે મને કથા ન કરી હોત ને તો હવેલી ભેગો હું બળી જાત. હવે મને એનું દુઃખ નથી, કારણ કે તમે કથા કરી કરીને અંદરમાંથી હવેલીનો મોહ તોડી નાખ્યો તમે. તો સાંખ્ય જ્ઞાન સંતો શું આપે છે આપણને? કંઈક દુઃખ આવે તો લેટ ગો કરતા શીખવાડે, ભૂલી જવું. આપણે શું લઈને આવ્યા હતા, ભગવાન આપશે, પાછું નસીબ મારશે. તો કોઈ પણ વ્યક્તિ હોય ને એને પાર્ટનરે દગો કર્યો હોય, અથવા બિઝનેસમાં ખોટ જાય, અથવા કંઈક સરકાર તરફ કાંઈ પણ પ્રશ્ન આવી ગયો, તો એની વાઈફ જો વ્યવસ્થિત હોય ને તો એના પતિને વાંધો ના આવે, એને હેત કરે. જે આવે ને એની બેગ લઈ લે, પાણી આપે, અને કહેવાનું મૂંઝાશો નહીં, આપણા નસીબ કોણ લઈ જવાના છે? શીર સલામત તો પાઘડિયા બોલ, આપણે ચીજ બધું, મારું મંગળસૂત્ર વેચી દઈશ, આપણે છીએ ને બસ. કેટલું પેલાને સારું લાગે. નકર કોક વાર આત્મહત્યા કરે કે દારૂ પીતો થઈ જાય કે ખોટી લાઈન પકડે. એ વખતે જો એની પત્ની ક્યાંક ધંધો કરતા આવડે ને હું ખાવા ધંધો કરો થાવ, દાજરા પર ડામ દે પહેલાં થોડુંક. કાંઈ પણ બની ગયું એને સાંખ્ય કરી નાખવો પડે. નડિયાદની અંદર જલેબીનો આથો નાખ્યો હતો આપણા મંદિરમાં 550 માણા માટે, અને પ્રમુખ સ્વામીના હાથે બધાને જલેબીનો પ્રસાદ દેવાનો હતો સ્વયંસેવકોને. હવે હાથો છે ને ઉનાળો હતો, અગાસીમાં મૂક્યો, ભાઈ તત્કાલી હાથો આવી જાય ગરમીમાં, જલેબી સિરાજ જેમ શેકાઈ ન જાય એને હાથો નાખવો પડે 2 દાડા. અને સંતોએ વાત કરી સ્વયંસેવકોને કે અગાસી ધોઈ નાખજો, અમારે હોવું છે અગાસીમાં રાત્રે ઠંડા ઉનાળામાં ખુલ્લામાં. હવે છોકરાઓ ધોવા ગયા ને એને ખબર નહીં કે આમાં હાથો નાખેલો છે, અને હાથો ગંધાય. એને છોકરા એંઠવાડો કોણે મૂકી ગયો, તે ગટરમાં ઢોળીને તે પેલું ધોઈને મૂકી દીધો. અને ભંડારી સ્વામી પૂછ્યું કે હાથો ક્યાં ગયો? એ કે એ એંઠવાડો હતો ને બધો ગંધાતું હતો, એમ સાફ કરીને મૂકી દીધો, ગટરમાં ઢોળી દીધું બધું. પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા આવું છું. સ્વામી કે ખાઈને સંદાસ જ થવા નતું, હાચવું મીઠું જવા જો ને આપણે કોની ઢોળ્યો ને હું જોવું જોઈને કાંઈ નહીં. બીજાની હેઠે રેલા આવે શું કે બેહો બેહો ટાઢું થશે, અને પોતાની હેઠે રેલો આવે ને તો ભાઈ ઉઠી જાય. બીજાને જ્ઞાન દેવું ને હેલું છે, પણ પોતા પર આવે ને અઘરું છે. આ ફાયરના બાટલા કંપનીઓ રાખે છે, લાલ બાટલા હોય ગેટ ઉપર ને બધી. એ શું કામ રાખે છે? આગ લાગે એને ઓલવવા માટે બાટલા રાખી મૂકે કંપનીઓમાં, દવાખાનામાં, મોટા જાહેર સ્થળોમાં. હવે કોઈને તમે એમ કહો કે 10 વર્ષથી બાટલા છે અને વાપરતા નથી, રાખ્યા શું કામ તમે? ભાઈ એને વાપરવા માટે કંઈ હળગાવાનું ન હોય, અને જ્યારે હળગે ત્યારે ખરીદવા ન જવાય, રાખી મૂકવાના હોય. એમ આપણે સમજણનો સ્ટોક રાખી મૂકવાનો.
જેમ તમારા ઘરે બેંક બેલેન્સ હોય તો દુકાળ પડ્યો કંઈક શરીરમાં તકલીફ પડી ને તો આપણે કોઈની સામે લાંબો વાત કરવાનો ન આવે, એ કમાણી તમે મૂકી રાખી બેંકમાં. એવી રીતે આપણે આ કથા વાર્તા પારાયણ સત્સંગમાંથી સમજણનો સ્ટોક રાખી મૂકવું. કોઈક બોલે કરે, કંઈક પ્રશ્ન બની ગયો તો સાંખ્ય કરવું. નરસિંહ મહેતાનો દીકરો ધામમાં ગયો, એકનો એક સાંભળજો, ને દુઃખનો છું. કેટલા બધા પ્રસંગો એવા આવે છે સાંખ્યના. અમારા મયારામ ભટ્ટ થઈ ગયા એક જુનાગઢ બાજુ માણાવદર ગામના, અને એના ભાઈનું નામ ગોવિંદરામ. બે જણાને દુકાન કરવી છે કરિયાણાની. પહેલાના બ્રાહ્મણો લોટ માગે, અનાજ માગે દયા પ્રભુની ઘરે ઘરે. આને કીધું કે આપણે એક દુકાન કરી નાખી. તે લીસ્ટ કરવા બેઠા હાજે બે ભાઈઓ કાગળ પેન લઈને. તે હવાર થઈ ગયો, કુકડો બોલ્યો. મયારામ ભટક્યા, શું થયું? કે આપણે લીસ્ટ કરીએ છીએ, હાથે બેઠા હવાર પડી ગયું. કરિયાણામાં તો ઘણી બધી વસ્તુ લાવવાની હોય, ક્યાંથી લાવી, શું ભાવ, આ છે ડબ્બા ડબલી. પાણી લોટો લઈ આવ્યા કે અત્યારથી હજી દુકાન કર્યા પહેલાં હવાર પડી ગઈ. દુકાન કરશું તો ભગવાન ક્યારે ભજશું આપણે? પાણી મૂકો દુકાન માટે હરામ આપણે છે એ બરાબર છે કે. એને સાંખ્ય વિચાર આવ્યો. આજે માણસ એક દુકાને બીજી દુકાને ધંધા લાંબા કરતા જ જાય. એક ઊંટ હતું ને, ભગવાન પ્રસન્ન થયા કે વરદાન માંગ કે 40 ઘઉંની લાંબી ડોક આપો મને, હું અહીંયા બેઠો બેઠો જુનાગઢનો બગીચો ખાવ. ભગવાન કે વિચારીને કે મને આપી દો બસ. હવે ડોક તો લાંબી થઈ ગઈ, પણ હાજે ડોક પડી રહે રસ્તામાં લાંબી. તે શિયાળિયાને બધા બટકા ભરી જાય નાળા બીજા તીધા. એમ માણસ લાંબુ કર્યા કરે ઊંટની ડોકની છે, એમ ઓફિસો ધંધા દુકાનો. માણસો અત્યારે પ્રમાણિક મળે નહીં ને, ત્યારે ધક્કો લાગે ને ત્યારે ઊંઘાઈ ન આવે. એટલે માપનું રાખવાનું આપણે. અમારે શાસ્ત્રીજી મહારાજ થઈ ગયા BAPSના સ્થાપક. એને આફ્રિકાથી કોઈ હરિભગત આવીને કેસર આપેલો. એ જમાનામાં પ્લાસ્ટિક નહોતું, 60-70 વર્ષ પહેલાં. કેસર શેમાં નાખવું? આ BAPS સંસ્થામાં એ કંઈ ફ્રીજ નહોતું, રહોડાની જોળી માગીને ખાતા, ચૂલા હળગાઈને રોટલા ને મરચું છાશને. કેસર શેમાં વપરાય? કે રોટલા શાકમાં ઓછું નખાય છે, કંઈ શ્રીખંડ હોય, દૂધ પાક, ફ્રૂટ સલાડમાં વાપરે. એ લોટો હોય ને મોટો, એ મૂકી રાખ્યો, તાંબાનો લોટો હોય છે એટલે પિત્તળનો. સ્વામી પલંગ હેઠે મૂકી રાખ્યું, મારી પાસે કેસર નાખી, કાગળમાં પડીકું હતું. અને એક ભાઈને સંડાસ જવાનું છું વહેલા, હરિભગત હતા એ આવેલા, આમ તો હતા અમદાવાદના પણ બોચાસન આવેલા. તે મંદિરમાં સંડાસ નહીં, જે વહેલા જવાનું છું એને ખીચડી કઢી વખણાય સ્વામિનારાયણ. ફોસ આવ્યો ભાઈને, હાજે ખાધું. તે લોટો ભરીને ઉપડ્યા, એને ખબર નહીં કે આમાં કેસર છે. અને કેસર રાત્રે સંદાસ બેસી ગયા પછી પાણી વાપરતા હતા ત્યારે ખબર પડી કેસરથી અભિષેક કર્યો ભાઈ. ક્યાં રેસા છે ના છે પાણીમાં, અંજવાળે જોયું કેસર. કેસરનો માલિક એ જે ટોયલેટમાં કેસર કોઈ વાપરે? આને બિચારાને આશય નહોતો, પણ હવે ભૂલમાં. એટલે સાસી મહારાજ બોલશે, મને કીધું સ્વામી મારી છે ભૂલમાં આવું કામ થઈ ગયું. સ્વામી કે હાંસવું મટ્યું, આપણે ભૂલી જાવ ને. કેટલા દાડે લોટા હું હાંસવતો હતો ગયું હોય કે. સાંખ્ય કરી નાખવો પડે, નકર શું કે જો આ કેસર વાપરાય આમ તેમ, કેટલું મોંઘું આમ. ભાઈ ગમે તેટલું બોલતો પાછું આવવાનું છે. થઈ ગયું થઈ ગયું, કાંઈ પણ બની ગયું. હર્ષદભાઈ બેઠા છે અહીંયા, એમના પત્ની ધામમાં ગયા. એ તો સાંખ્ય વિચારવાળા છે, ભક્તરા છે. પણ તમારે ને એને ગયા જન્મમાં એટલું ભેગું રહેવાનું ભગવાને નિર્માણ કરેલું હોય. બસમાં બધા બેઠા છે, જેનું સ્ટેશન આવે ને ઉતરી જવાનું હોય, બસ આગળ જતી રહે. પાણીની પરબે ભેગા છે, પાણી પીને વિખાઈ જાય. તમે બધા કુટુંબમાં આપણે ભેગા થઈએ છીએ ને, ઋણ સંબંધ હોય છે ઘણા જન્મના, આપણે લેતી દેતી એકાબીજી સાથેનો વ્યવહારનો. કોકનો દીકરો હોય ને એવો ગુણિયલ હોય કે નાનપણમાંથી મા બાપને મદદ કરે, અને અમુક દીકરા મોટા થઈ ગયા હોય તો તમારું બધું ઉડાડ્યા કરે. લેવકરણ ને દેવકરણ બે ટાઈપના દીકરા હોય. એક લેવા આવ્યા ને એક દેવા આવ્યા છે. ગયા જન્મમાં તમે એને બૂસ માર્યું છે ને, એટલે આ જન્મે લેવા આવ્યો છે એટલે ઉડાડે તમારું બધું. ધૃતરાષ્ટ્રી મહાભારતમાં લખ્યું છે કે એક વૃક્ષ હળગાવ્યું હતું, બહુ મોટું વૃક્ષ, થોડું હુકાઈ ગયેલું. એમાં 100 પક્ષીના માળા હતા મોટા વડલામાં. અને વૃક્ષ હળગાવ્યું, પક્ષી ઉડી ગયા, પણ એના બચ્ચા હતા ને એ ઉડી ન ક્યારે પાંખો નહોતી.
100 વર્ષ જીવતા હળગી ગયા એટલે બીજા જન્મે એના 100 દીકરાનો નાશ એટલે થયો એમ લખે છે. જાનવી ઋષિ થઈ ગયા. એક જાનવી નહીં, એ ઋષિને હોળીએ ચડાવ્યા હતા. એને કીધું મારે કેમ આવી છું કે તમે એક ટીડડા પર હોળ ભરાવી હતી અને એ ટીડડું મરી ગયું, હોળ ભરાવી ગમતમાં નાનામાં, તમારે એટલે જ આ થયું છે. જેવું માણસ કર્મ કરે એવું જ ફળ ભગવાન આપે છે. ભગવાન કોઈને દુઃખી નથી કરતા. એટલે આપણા જીવનની અંદર કાંઈ પણ સારા નરસા પ્રસંગો બને, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તર્યો. સંત સમાગમ કરીને મનને મારીએ, થોડું મનને રોકવું પડે, પોઝિટિવ વિચાર કરવા થોડા. આપણે આવ્યા ત્યારે શું લઈને આવ્યા છીએ, જાશું ત્યારે શું લઈને જવાનું છે. આપણે આગળ શું હતું, થયું તો થયું, પાછું મળશે આપણને નસીબમાં છે. પણ આપણે એને લઈને એક ડૉક્ટરને રેડ પડી બરોડામાં થોડા વર્ષો પહેલાં. 22 લાખ રૂપિયા ગવર્મેન્ટ લઈ ગઈ રેડ પાડવાવાળા, 2 નંબરના જે ચોપડે નહીં હોય ના, સોરી 22 લાખ વધ્યા અને 5 લાખ રૂપિયા બિન ચોપડે હતા એ લઈ ગયા. એ ડૉક્ટરને આઘાત એટલો લાગ્યો કે એ ડૉક્ટર આત્મહત્યા કરીને મરી ગયેલો. આ બનેલા તમને પ્રસંગ કહું છું કે 22 લાખ ભોગવવા ન રહ્યા, મારા 5 લાખ કેમ જતા રહ્યા. અને પેલા હવેલી બળી ગઈ સદાશિવની, તો ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો તો એને આઘાત ન લાગ્યો. અમુક રસ હોય ને ફળના, એ બગડી જાય છે. કેરીનો રસ હોય, સંતરા મોસંબીના, શેરડીનો રસ, એ કે 2 થી 5 દાડા ન રહે. પણ ટીનમાં પેક કરે છે ને, એ તમારે 6-6 મહિના ફ્રીજ વગેરે સારા રહે છે. એમાં ડિટર્જન્ટ પાવડર નાખે, થોડું કેમિકલ. એવી રીતે આપણે કથામાં છે ને પાવડર થોડોક આવી જાય, ડિટર્જન્ટ. આનંદમાં રહીએ આપણે કાયમ. આ સંસાર શેરડીનો હાંઠો છે. એક કાતળે ખાવ ગાંઠ આવે, કાતળે ખાવ ગાંઠ આવે. કોકને દીકરાનું દુઃખ હોય, કોકને દીકરાની પત્નીનું હોય, કોકને પોતાની પત્નીનું હોય, ભાઈઓનું હોય, શરીરમાં રોગ હોય, ધંધાના પ્રશ્ન, કાંઈકનું કાંઈક તો રહ્યા જ કરવાનું આ સંસારમાં. અને બધી રીતે અનુકૂળ હોય ને તો કોઈ ભગવાન ભજે નહીં. થોડુંક હોય ને દુઃખમાં સાંભળે રામ ને સુખમાં સાંભળે હોવાની કહે છે. સુખમાં સુમિરન કોઈ ન કરે, દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે ન કોઈ. જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. બધી રીતે સુખ હોય તો માણસ ભગવાન ભજતા નથી. એટલે આવા સાંખ્ય કપિલ દેવ ભગવાને ઘણી બધી સાંખ્યની વાતો આવે છે. કપિલ દેવ ભગવાને સાંખ્યની વાતો કરી. એની અંદર માતા દેવહૂતિ એ પાટણની વાવ ઉપર બેઠા છે એની સામે, અને વાત કરી કે તમે આ બધી મને વાતો કરી સાંખ્યની, મને સમજાતી નથી. મારો અબળાનો દેહ કહેવાય, સ્ત્રી એટલે અબળા કહેવાય. મને ઝાઝું નોલેજ નથી, પણ મને થોડુંક તમે એવું સમજાવો કે મારું કલ્યાણ શેમાં થાય. ત્યારે ભાગવતના 3જા સ્કંધની અંદર 31 અધ્યાયો છે. એમાં 25મા અધ્યાયનો 20મો શ્લોક કપિલદેવ ભગવાન એની માતા દેવહૂતિને સમજાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મના કવયો વેદુ સ એવો સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલે? તો મારા સાધુનો પ્રસંગ કેવા સાધુ? જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ચારે સંપૂર્ણ હોય. ભગવાને લખ્યું છે 5 વર્તમાનો દઢ હોય ને સંત કહેવાય. એ દ્વાર ખોલી દે આપણું. નિષ્કામ ધર્મ નિષ્કામી તે નારાયણ તુલ્ય છે. આશા ને તૃષ્ણા ઉર્માના નિષ્કામી. આજે પ્રમુખ સ્વામી મહારાજ 96 વર્ષ દુનિયામાં રહ્યા, કોઈ બેન દીકરી સામે એની જોયું નથી. દુનિયામાં ફર્યા છે, કોઈ ફોલ્ટ નો કાઢી શકે એટલો. બાકી સ્ત્રીમાંથી મોટા યુદ્ધો થયા છે. ગુરુઓ જેલમાં ગયા, લાખોને જ્ઞાન આપનારા. આ વસ્તુ એવી છે માણસને કે ગમે તેટલું ડીફીઝમાં ઘી હોય ને ઓગળી જાય અગ્નિની બાજુ. આપણે ભાગવતમાં બધા ઋષિ મુનિઓની કથાઓ આવશે કે માયાનું જોર કેવું છે. તો કેવા સંત હોય, શીલ સંતોષ ને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે. ધીરજા કઈ નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. પર ઉપકારે પળ પળમાં રે. સંત કેવા હોય? જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ, લોભ તજી હરીને ભજે.
એવા સંતને કીસ કનક સમાન. ભાગવતની અંદર એક શ્લોક આવે છે, કાંતા કનેક સૂત્રેણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તેશુ દ્વિભુજા પરમેશ્વર. સ્ત્રી અને ધન એ બેથી આખી દુનિયા વીંટાણેલી છે. બધાને ચાર્જિંગ શેનું છે? દોડે છે બધાને સ્ત્રી, પૈસો ને મોટા ભાગ ત્રણ માટે દુનિયા દોડે છે. ભગવાન માટે નહીં, શાંતિ માટે નહીં, વસ્તુ માટે. કાંતા એટલે સ્ત્રી અને કનક એટલે પૈસો. કાંતા કનેક સૂત્રેણ, સૂત્રણ એટલે દોરડું. સકલમ જગત, કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત, જગત આખું બંધારણ. તાશુ તેશુ વિરક્તશુ, બે વસ્તુથી વિરક્ત છે જે પુરુષ. દ્વિભુજા પરમેશ્વર, બે હાથવાળો ભગવાન છે. ભાગવત કે છે વ્યાસ ભગવાન. દુનિયામાં લાવો માણસ તમે કે જીવનમાં ક્યારેય સ્ત્રી ના જોઈ, પૈસો ન જોઈ, કોઈનો અભાવ નહીં, કોઈના માટે રાગદેશ નહીં. સ્વામીજી, પ્રમુખ સ્વામી એના જીવનમાં એકવાર જૂઠું બોલ્યા નથી સન્નું વર્ષમાં, એક વાર પણ. કોઈ ધર્મનું વાંકું બોલ્યા નથી, કોઈની નિંદા કરી નથી, ભેદભાવ રાખ્યો નથી, પક્ષપાત રાખ્યો નથી. સન્નું વર્ષમાં કોઈ દિવસ પાણી પીવા માંગ્યું નથી કે જમવાનો એક પ્રશ્ન, ફરિયાદ નહીં, ફરમાઈશ નહીં, કોઈ વસ્તુ નહીં. એને ઉંમર થઈ, બીમાર હોય તોય નહીં. લોભ નથી એને ઓફિસ નહોતી, એના નામે ક્યાંય દસ્તાવેજ નહોતો, એને ઘરે પૈસો નહોતો, એના ઘરે નળિયાવાળું ઘર છે. 65 દેશોના માણસોને ભગવાનની જેમ માનતા. પણ કોઈ દાડો સ્વામીજી જગતમાં ક્યાંય કોઈ ફોલ્ટ ન કાઢી શકે. સાધુ એને કહેવાય, પ્યોર સંત. તમારી મર્સિડીઝ ગાડી હોય ને કે રોયલ્સો, ગમે તેવી ગાડી હોય, પુલ તૂટી ગયો હોય તો શું કરો? નદીમાં પાણી હોય તો ગાડી કામ કરે છે? પણ 500 રૂપિયાના લાકડા ભેગા કરીને બાંધી દેતા હોય ને તારાપો, એ પકડીને તેમ હામા કિનારે જશું, ગાડી પકડી નહીં જઈએ. આ દુનિયાની કોઈ વસ્તુ ભગવાનના ધામમાં નહીં લઈ જાય, એવા સંત લઈ જાય આપણને. એટલે કપિલદેવ ભગવાને આ વાત કરી, એની માતા દેવહૂતિની. પ્રસંગ મજરમ પાસમ એટલે હગાવાલાનો પ્રસંગ છે, દેહમાં દેહના સંબંધીને. એવો જ પ્રસંગ મારા સંતમાં તમારે કરવો. ભગવાને હતા તો એ સંત બતાવ્યા નહીં. બાળકની સફાઈ છે ને એની મમ્મી કરે, એના પપ્પા ન કરે. ગોબરો હોય ને બાળક તો એની મમ્મી શું કહે? એટલે એના પપ્પા જતા મમ્મી આગળ જતો રહે. એની મમ્મી માથું વળે, કપડાં પાવડર લગાવે, હરખો કરે ને પછી એના પપ્પા એને ખોળામાં બેહારે, રમાડે, ફરવા લઈ જાય, ખવડાવે. પણ ગોબરો શું કે ત્યારે મમ્મી આગળ જતો રહે. સંત આપણી માં છે, ભગવાન આપણા પિતા છે. એ આપણી સફાઈ અંદરની કરે છે, માથું ઓળવાના કપડાં નહીં. આપણી અંધશ્રદ્ધા, કુટેવો, વેમ, વિષયો, વ્યસનો કાંઈક આપણામાં હોય એ બધી કાઢીને આપણે શુદ્ધ કરે સંત. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ, અરોગી કરવાર ભક્તને પાયે કડવે રાખવાત, એમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. સંત વિના સાચી કોણ કે? માતા હોય ને બાળક ઉપર વાલ હોય તો કડવી દવા પાય છે બાળકને નિરોગી કરવા. એમ સંત કોક ટોકે આપણને, એ આપણા સારા માટે ટોકે છે. ડોક્ટર ઇન્જેક્શન આપે છે, એ આપણા સારા માટે આપે છે, હેરાન કરવા નથી આપતા. તો કપિલદેવ ભગવાને સંત બતાવ્યા છે. જાત જાતના સાધુ દુનિયામાં છે. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે ગણતરી કરી છે 56 લાખ સાધુ ભારતમાં થયા હતા. સરકારની બધી બસો હોય પણ આપણે બોર્ડ વાંચીને બેહાય, ગમે તે બસમાં બેસી જવાય વહેલી પહેલી. સાધુ જો રાવણ આવ્યો ને તો આવા લુગડા પહેરીને આવ્યો હતો ભાઈ. આ કપડામાં ભલભલા ભૂલા પડી જાય, કંકુ કાઢે કણે આમ આમ કરેલું, આમ કાંઈ ના હોય. હવે કંકુ કાઢી સાધુ કહેવાય? એ તો ચાલાકી માણસ છે, જાદુગરીઓ, ખોટો માણસ છે. એમ કંકુ નીકળજો તેને ઘરે ન ખેંચીને ઢગલો કરીને બહુ ડબ્બા પેક કરી કરીને વેચે. કંકુ મોંઘું હોય. તમારા ગામમાં શું કામ રોટલા ખાવા આવ્યો છે? જટામાંથી પાણી કાઢે, જાત જાતની વાતો કરે તમને.
અને હજારો નહીં લાખો માણસો આવામાં ચોંટી ગયા ખોટામાં. એક ભાઈના ઘરે સંતો ગયા, સાધુઓ, બાવાઓ, સંતો બાવાઓ, અને એ શું કહે છે, દૂધપાક માલપુડાને રસોઈ આપો અમને. આપણા સંતોને જેમ ભાખરી શાક ન ખાઈ લઈ, એ માલ પાણી ખાય. તે પેલો કે મારી શક્તિ જ નથી, મારે માંડ ખાવાનું નથી ને, ગમે તે કરી કે દાગીનો વેચી દેતા રહો, સાધુને ભૂખ્યા ન કાઢી જ કે છે, જા લઈ આય ગમે ત્યાંથી વ્યાજે મૂકીને. હવે આવું કહેવાય સાધુને? કોઈ ગરસ્તને પીડા થાય, શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ. એ સંતોને કોઈ નવા બૂટ પહેરાવ્યા હતા કોઈ શોરૂમમાંથી, આ ભાઈ હેઠે ગયો કે બેહો સીધું લઈને આવું, બધા બૂટ લઈને વેચી આવ્યો અને સીધું લઈ આવ્યો. સાધુના બધા જોડા બૂટ નવા નવા વેચી અને દૂધપાક માલપુડા કર્યા ને, તો પેલો કે ભાઈ ભગત તમે તો બહુ મહાન છો, સારી સેવા કરી. કે ભાઈ ભક્ષા હું કાંઈ નથી, તમારા ચરણનો પ્રતાપ છે આ બધો, મારું કાંઈ નથી, મને પાપમાં ન નાખતા. કે કેટલો નિર્માની છે, જમાડે તોય કે છે તમારા ચરણનો પ્રતાપ. અને બધા સાધુ જમીન નીકળ્યા ને બૂટ જોવે, ક્યાં ગયા? કે મેં તમને ન કીધું તમારા ચરણનો પ્રતાપ છે, આ ક્યાં કાંઈ છે મારા ઘરે, તમે દે છે એમ દૂધ પાક ખાઈશો તમારા ચરણમાંથી. ભજનના બે વાડા રાખે ને ધૂણી રાખે, ધકતી આવે જઈને હોકો ભરી, એ મારી ભક્તિ. એક ભાગવતની પારણ હાલતી હતી, એમાં એક ડોશીમાં સાંભળવા આવે ને, એમાં એવું એની સાંભળેલું કે સાધુને જમાડે ને વિમાન તેડવા આવે. ગામડામાં સાધુ રોજ મળે નહીં, એટલે માજી છે ને બધે હોજા કરે કે સંતો મળી જાય તો આપણે ઉંમર થઈ છે તો હું જમાડી દઉં તો મને વિમાન વૈકુંઠમાંથી આવે. એવું મેં ભાગવતની પારણમાં સાંભળ્યું છે. હવે એક ભિખારી હતો ને એ સાધુ થઈ ગયેલો, એનો ધંધો હતો ઘંટી ટાંકવાનો, પણ દુકાળમાં શું છે મજૂરી મળે નહીં, કે સાધુ થઈ જવું સારું કે છે, કંઈ નોકરી કરવી નહીં, ધંધો કરવો નહીં, અને સાધુ થવામાં કંઈ થીસીસ લખવાની જ હોતી, હજામત કરી નાખીને ગેરુવાળા લુગડા પહેલે માચમાં થઈ ગયા. કોણ પૂછે અંદર શું છે આપણા હૃદયમાં? અને નીકળ્યા માચમાં, કપડાં રંગીને પહેરીને તરત, અને ડોશીમાને જડી ગયા માચમાં, એના ગામમાં નીકળ્યા. ઓ મહારાજ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલો. માજી કીધું મહારાજને જય શ્રી કૃષ્ણ, જમવા આવશો? ભગવાનની દયા જોવો, જે લુગડા ફૂકાણા નથી ને આમંત્રણ મળી ગયું આપણને કે આવીશું. ખાટી છાશ અને બાજરાનો રોટલો 2 દાડાનો અમને આપ્યા, અને માજી છે ને ફળિયામાં હાજર જોવા મળ્યા. પેલા માથમાં તો છાશનો ઘૂંટડો ભર્યો ને, ચોટલી ઊભી નહીં, આખા ઊભા થઈ ગયા. લીંબુ રસ જેટલી, આંબલી જેટલી ખાટી છાશ ને રોટલો એવો કાઢો 2 દાડાનો. માજીને સામું જોયું, માજી શું જોવો છો ઉપર? કે સાધુને જમાડે ને વિમાન લેવા આવે કે અંદર આવતા રહ્યો પથરા પડશે ઉપરથી, કે વિમાન નહીં આવે. કારણ કે હું છે ને ભિખારી હતો, મજૂર, ખાવા માટે સાધુ છો છું, અને તમારો ભાવ એવો છે ખાટી છાશને રોટલો આપ્યા છે, એમાં તમારું મારું એકનો દાડો વળે એમ નથી. સંત ઓળખવા જોઈએ. નવી બસ હોય, એસી બસ હોય, સોફા હોય, પણ બ્રેક ન હોય તો બેહાય? મફત બેહારે તોય? એમ સાધુને નિયમ ધર્મની બ્રેક હોવી જોઈએ. એ કપિલદેવ ભગવાન દેવહૂતિ માતાને સંતના લક્ષણો બતાવે છે બધા. સંત કેવા કરવા જોઈએ, ગુરુ. તમે અહીં બેઠા તમામને ગુરુ કેવા કરવા જોઈએ? તમે જેને ગુરુ કરે તમને તેડવા આવશે અંતકાળે? હું એવું નથી કહેતો કે નહીં આવે, પણ ન આવે ને તો ગુરુ બદલી નાખવા જોઈએ. આપણા દાદાના વખતના ડોક્ટર હોય, પણ રોગ ન મટે ને તો દવાખાનું બદલી નખાય, કે રીબાઈ ન મરી જવાય. અમારા દાદાના વખતના ભલે મટે કે ન મટે. એક ખેડૂત હતા ને, બારગામ જતા હતા, અને ઘાસ ભરેલું, પેલા બળદ ગાડા ઉપર ઘાસ ભરે ને ઉપર ઊંચે ઊંધી, એમાં દોરડા બાંધે નાડું કે. અને એક ભાઈ છે ને એ બારગામ જતા છે પગમાં ચંપલ લઈને, ચૈતર મહિનો ઉનાળો. તે ખેડૂતે ભાઈ કીધું કે ગાડા પર બેસી જાઓ, તમારે જે ગામમાં જવું ને મારે ત્યાં જ જવું છે, પેલા વાહન વેહિકલ નહીં કાંઈ. એ કે પણ એટલે અધર બેસ્યું પડી નહીં જવાય ને, કે નાડું ચાલીને બેસજો, દોરડું બાંધે ને નાડું કે. જે ભાઈ લેંઘાનું નાડું પકડીને બેઠા ઉપર, એને એમ કે બેલેન્સ રહેતું હશે. એટલે ખેડૂતોએ કીધું, એને દેખાય નહીં બિચારો બળદ ગાડા નીચે. એ કે જો બમ્પ આવે છે ને ગાડું આમ થશે થોડુંક, હું છે ભર ભર્યો છે ઉપર, એટલે નાડું બરાબર ચાલજો. પેલા લેંઘાનું નાડું પકડીને બેઠા ને હેઠા પડ્યા ભાઈ, કેડું ભાંગી ગઈ.
પેલા કીધું કે નાડું પકડ્યું નહોતું, કે નાડું પકડીને તો પડ્યો, હજી ક્યાં મૂક્યું છે અમે? એમ આખી દુનિયાએ નાડા પકડ્યા છે, પણ એમ રાજા કેડું ભાંગેવાને જ પકડ્યા ને ભાઈ. આપણે એવું નથી કહેતા કે તમારા ગુરુ ખોટા છે, પણ જે ગુરુ હોય, દુકાનો ઘણી છે, સારો માલ હોય ને લેવાય, ભાઈની દુકાન હોય ને ખોરું હોય ને તો ન લેવાય. ગુરુ કર્યા ગોકળીનાથને ગઢા બળજાને નાખીનાથ ધન હરે, પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે આપણા? સંત બડા પરમાર્થી ઝાકા મોટા મન, તુલસી સબકો દે છે રામ સરીખા ધન. ભગવાન સંત શું આપે આપણને? તુલસીદાસે એવું લખ્યું છે, પારસ કે પ્રતાપ છે કંચન ભય તરવાલ, તુલસી તૈણે ન મટે ધાર મારા આકાર. પારસમણીનો ગુણ એવો છે, લોઢાને અડાડે ને હોનું થઈ જાય. તરવાલ હોય લોખંડની એને અડાડે તો તરવાલ હોનાની થઈ જાય, પણ મારે તો વાગે તો ખરી જ, પાછી હોનાની હોય તોય. ધાર એને મારવાનો અને એનો આકાર ડિઝાઇન એ બદલાય નહીં, હોનાની થઈ જાય. જ્ઞાન હથોડા કરગર એને સદગુરુ મિલે સોનાર, તુલસી તૈણે મટી જાય ધાર મારા આકાર. ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો, આખો ઘાટ ઘડી નાખે આપણો અંદરથી. એવા ગુરુ આપણે કરવા જોઈએ, કારણ કે ભગવાન હામા મળે ને તોય નહીં ઓળખાય આપણને. કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર જ હતા, ગાયું સરાવતા ક્યાં બધા ઓળખ્યા? ગોવાળીએ થોડાક ઓળખ્યા, ગોપીઓ. રામચંદ્ર ભગવાનને ક્યાં આખી બધા ઓળખી લીધા? ઘરમાં ઓળખ્યા નથી. ભગવાન મનુષ્ય રૂપે જ હોય, એક માણસ ઓળખાતા નથી ને આપણને. પતિ પત્ની ઝઘડો કરે લગ્ન પછી 10-15 વર્ષે, તમે આવા નીકળ્યા તો તમને આજે ખબર પડી? 15 વર્ષ ભેગા રહ્યો છે, મોટો સાંડલો કરે ને કોકના બૂટ પહેરીને ભાગી જાય. આપણે ઓળખાય માણસ? હોનું લઈ ઘસીને માણસ લઈ વસીને. સંત કેવા હોવા જોઈએ, કેવા ગુરુ કરવા જોઈએ. એક દીકરીને હગાઈ કરવી હોય તો માણસ મૂર્તિને કેટલા એંગલથી જોવો પડે છે આજે. એનો દેખાવ, એની આવક, લફરાવાળો નથી, અંદરખાને રોગ નથી, એનો સ્વભાવ, એની માનો સ્વભાવ ખાસ જોવો પડે છે, એની ડિગ્રી જોવી પડે છોકરાની. કેટલું બધું જોવો ત્યારે એક દીકરીની હગાઈ કરીએ છીએ. એક માટલું લેવા જાય તો બૈરા ટકોર અમારે તાવડી 2 પૈસાની હોય તોય બહુ દૂર નથી ને ભાઈ. તો આપણે કેવા ગુરુ કરવા જોઈએ એના લક્ષણો ભાગવતમાં બતાવ્યા છે. શીલ સંતોષ દેવળી હું લખ્યું છે, 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ તેને આપે અનંત ઘણી થઈને આવે. 5 ઇન્દ્રિયો છે આપણી, અને છઠ્ઠું મન એને જીતે. અઘરું આ છે, કથા કરવી હેલી છે. કથા તો ઘણા બધા દુનિયામાં કરે છે. શીરો હોય ને તવે તો શીરો બહુ હલાવે, પણ તવે તો ખાઈ કઈ કોરો કોરો જ રહે, શીરામાં જ ફરતો હોય તોય. લોકોને કથા કરી પણ આપણામાં પછી ન આવે. સંત કેવા હોય ને ઘણી બધી વાતો આ ભાગવતમાં લખી છે.